બહોળી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। 3 સાહેબને આવેદનપત્ર આપ્યા પછી 1 કલાકથી વધારે વેઇટિંગ કરવું પડ્યું ટીડીઓ શ્રીના ચેમ્બરમાં, અને 1 કલાક વેઇટિંગ કર્યા પછી ટીડીઓ શ્રી અંદર આવ્યા અને અમે બધા રજૂઆતો કરી, પણ પાણીની રજૂઆતો કરી, બીજી કરી, તો ટીડીઓ શ્રીએ એવો જવાબ આપ્યો કે બી શક્ય જણાશે તો હું આગળ જાણ કરીશ। તો શક્ય આમાં જણાવવાનું શું હોય? એમ 10 દિવસથી માણસો હેરાન થાય છે, આટલું પૂરનું પાણી વહી જાય રહ્યું અને લોકોને આખા સુઈગામ તાલુકામાં મોટાભાગે ગામ બધા ડૂબમાં આવેલા છે, તો એને કેશ ડોલ તો મળે, અને ઘર વખરી પણ 100% મળવી જોઈએ, પણ એના માટે ટીડીઓ શ્રી પોઝિટિવ નથી, નેગેટિવ છે। એટલે સરકાર શ્રીને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ ટીડીઓ શ્રીને થોડુંક સૂચન કરે કંઈક, અને ગરીબ માણસો ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન થયું છે એમને વળતર ચૂકવવામાં આવે। અને હવે કેટલાય અમારા સુઈગામ તાલુકાના અત્યારે લોકો આવેલા છે, એમના કેટલાય એવા ઢોરોના કંગાળ મળેલા છે, પશુઓના મૃતદેહો મળેલા છે, કોઈના હવે મળ્યા છે, કોઈના હજી લાપતા છે, મળ્યા નથી। તો એમના માટે તો અત્યારે કોઈ પશુનું એની વિઝિટ કરાવવી હોય કે એની પીએમ કરાવવું હોય તો ડૉક્ટરો કે કોઈ એમની ટીમો તો છે નહીં એમ, તો એના માટે શું? અને અહીં પૂછીએ તો એમ કહે છે ભાઈ અહીં તો ભાઈ હવે બધું સ્ટોપ કરી દેવામાં આવ્યું છે। તો આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ જેના પશુઓ મર્યા છે એમને વળતર ચૂકવવામાં આવે, અને ઘણા ખરા આદિ પશુઓ લાપતા છે, એના મૃતદેહ પણ નથી મળ્યા, તો કદાચ અઠવાડિયા પછી પણ મળે રણની અંદર, તો પણ એમને સહાય ચૂકવવા સરકાર કંઈક નિર્ણય લે અને વિચાર કરે, અને ટીડીઓ શ્રી થોડાક પોઝિટિવ થાય આ તાલુકા માટે તો સારી વાત છે। બાકી અત્યારે ટીડીઓ શ્રીના જવાબોમાં અમને થોડું એવું જાણવા મળ્યું કે નેગેટિવ છે, પોઝિટિવ બરોબર છે નહીં।